આજના વિડીયોમાં આપણે વીબીજી રામજી યોજના 2026 જે હાલમાં જ લોન્ચ થઈ છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને અગત્યના જે એમસીક્યુ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા બધા જ એમસીક્યુ આપણે આની અંદર આવરી લીધેલા છે. તો આવનાર પરીક્ષા માટે આ ટોપિક છે તે ખૂબ જ અગત્યનો રહેશે. જોઈએ વીબીજી આરએએમજી નું પૂરું નામ શું છે? પૂરું નામ પૂછેલું છે, આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં તમે જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ આવશે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ. વીબીનું થશે વિકસિત ભારત, પછી જી છે તેનું ગેરંટી, પછી આરએએમનું છે રોજગાર એન્ડ આજીવિકા મિશન અને જી ફોર ગ્રામીણ થશે. તો એક એક અક્ષરનું પણ પૂછી શકે, પૂછવામાં આવે. વીબીજી આરએએમજીમાં છેલ્લો જી છે તેનું પૂરું નામ શું થાય? તો ગ્રામીણ થશે. વીબીજી રામજી એક્ટ દેશભરમાં કઈ તારીખથી અમલમાં આવ્યો છે? કઈ તારીખથી અમલમાં આવ્યો? તો હાલમાં જ 1 જુલાઈ 2026થી આ અમલમાં આવ્યો છે. આ નવા કાયદાએ કયા 20 વર્ષ જૂના કાયદાનું સ્થાન લીધું છે? તો જવાબ આવશે મનરેગા. મનરેગાને હટાવી અને તેની જગ્યાએ વીબીજી રામજી એક્ટ 2025 છે તે હાલ અમલમાં આવ્યો છે. વીબીજી રામજી એક્ટ કયા મુખ્ય વિઝન અથવા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે વિકસિત ભારત @2047. આ કાયદો મુખ્યત્વે ભારતના કયા ક્ષેત્રના વિકાસ અને રોજગારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો જવાબ આવશે ગ્રામીણ ક્ષેત્ર, રૂરલ એરિયા પર તે કામ કરે છે. શહેરી માટે નથી, ફક્ત ગ્રામીણ વિસ્તાર માટે છે. વીબીજી રામજી એક્ટ અંતર્ગત અરજી કરવા માટે શ્રમિકની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછો કેટલા વર્ષની ઉંમર હોય તો તે વ્યક્તિ અથવા તો કોઈ પણ વ્યક્તિ છે તે એપ્લાય કરી શકે? તો જવાબ આવશે 18 વર્ષ હોવી જોઈએ. ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પાસે કયા પ્રકારનું કાર્ડ હોવું ફરજિયાત છે? તો તેમની પાસે જોબ કાર્ડ હોવું ફરજિયાત છે. જોબ કાર્ડ હોવું જોઈએ. જોબ કાર્ડ મેળવવા માટેનું ફોર્મ 1 ગ્રામીણ વિસ્તારમાં ક્યાં સબમિટ કરવાનું હોય છે? તો જવાબ આવશે ગ્રામ પંચાયત કચેરી. લેવાનું પણ ત્યાંથી હોય છે, ભરી અને પાછું સબમિટ પણ ત્યાં જ કરવાનું હોય છે. જોબ કાર્ડ મેળવવા માટે અરજદારે કેટલી ફી ચૂકવવી પડે છે? કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો જવાબ આવશે સંપૂર્ણ મફત, નિઃશુલ્ક છે. ફોર્મ લેવાના કે ફોર્મ દેવાના કોઈ પણ પ્રકારના પૈસા આપવાના થતા નથી. નવું જોબ કાર્ડ અરજી કર્યાના કેટલા દિવસની અંદર ઇસ્યુ કરવામાં આવે છે? કેટલા દિવસમાં મળી જાય? તો જવાબ આવશે 15 દિવસની અંદર મળી જાય છે. વીબીજી રામજી એક્ટ હેઠળ વર્ષમાં કેટલા દિવસની ગેરંટીડ રોજગારી આપવામાં આવે છે? જવાબ આવશે 125 દિવસની ગેરંટીડ રોજગારી છે તે આપવામાં આવે છે. મનરેગામાં કેટલા દિવસ હતા? 100 દિવસ હતા. આમાં 25 દિવસ વધારી દેવામાં આવેલા છે. જૂના મનરેગા કાયદા હેઠળ મહત્તમ કેટલા દિવસની રોજગારી મળતી હતી? તો ત્યારે 100 દિવસની રોજગારી મળતી હતી. હવે આ નવા કાયદામાં 125 દિવસની મળશે. શ્રમિકે કામની માંગણી કર્યા પછી કેટલા દિવસમાં રોજગાર આપવો ફરજિયાત છે? તો જવાબ આવશે 15 દિવસની અંદર એને રોજગાર આપવો ફરજિયાત બની જાય છે. જો નિયત સમય મર્યાદામાં રોજગાર ન મળે તો શ્રમિક કયા લાભ માટે હકદાર બને છે? તો તે બેરોજગારી ભથ્થું માટે હકદાર બને છે. એગ્રીકલ્ચર પોઝ એટલે કે ખેતી માટે વિરામનો નિયમ આ એક્ટમાં શા માટે રાખવામાં આવ્યો છે? તો જવાબ આવશે વાવણી લણણીની સિઝનમાં ખેતમજૂરોની અછત રોકવા માટે ખેતી માટે વિરામ છે તે આમાં રાખવામાં આવ્યો છે. વીબીજી રામજી હેઠળ વર્ષમાં કેટલા દિવસનો ફરજિયાત કાનૂની વિરામ રાખવામાં આવ્યો છે? નો વર્ક પીરિયડ એ 60 દિવસનો રાખવામાં આવ્યો છે ખેતી માટેનો વિરામ.
60 દિવસના કાનૂની વિરામ સિવાય વર્ષના બાકીના કેટલા દિવસમાંથી શ્રમિક પોતાના 125 દિવસ કામ કરી શકે છે? તો જવાબ આવશે 305. વર્ષના દિવસો હોય છે 365, તેમાંથી 60 દિવસ છે તે કાનૂની વિરામ છે. 305 દિવસમાંથી ગમે ત્યારે 125 દિવસની કામ માટેની છે તે રોજગારી માંગી શકાય છે. આ યોજના હેઠળ શ્રમિકોના વેતનની ચૂકવણી સામાન્ય રીતે કયા ધોરણે કરવામાં આવે છે? તો શ્રમિકોના વેતનની ચૂકવણી છે તે સાપ્તાહિક ધોરણે અથવા વધુમાં વધુ 15 દિવસમાં કરવામાં આવે છે. કાં તો અઠવાડિયામાં આપી દેવામાં આવે અથવા પખવાડિયામાં, એટલે કે વધુમાં વધુ 15 દિવસની અંદર પગાર મળી જાય છે. મજૂરોની વેતન ચૂકવણી સીધી ક્યાં જમા કરવામાં આવે છે? તો જવાબ આવશે શ્રમિકના સીધા બેંક ખાતામાં ડીબીટી મારફત મળે છે. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે વચ્ચેથી ખવાતા નથી. જોબ કાર્ડ મેળવતી વખતે કઈ વેરિફિકેશન પ્રક્રિયા એટલે કે ચકાસણી ફરજિયાત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઈ-કેવાયસી અને આધાર વેરિફિકેશન છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે. ઈ-કેવાયસી અને આધાર વેરિફિકેશન. વીબીજી રામજી એક્ટ હેઠળ દેશભરમાં લઘુત્તમ આધાર વેતન કેટલું નક્કી કરાયું છે? ઇન્ટરિમ બેઝ વેજ રેટ. તો જવાબ આવશે 300 રૂપિયા છે તે નક્કી કરવામાં આવ્યું છે આખા દેશમાં. નવા કાયદા હેઠળ રાષ્ટ્રીય સરેરાશ દૈનિક વેતન દર કેટલો કરવામાં આવ્યો છે? દૈનિક વેતન દર છે તે 327.4 કરવામાં આવ્યો છે. જૂના મનરેગા કાયદામાં રાષ્ટ્રીય સરેરાશ દૈનિક વેતન દર કેટલો હતો? 298.8 હતો. નવા સુધારા મુજબ રાષ્ટ્રીય સરેરાશ વેતનમાં આશરે કેટલા ટકાનો વધારો થયો છે? તો 10થી વધુ ટકાનો વધારો થયો છે. વીબીજી રામજી એક્ટ હેઠળ ગુજરાત રાજ્ય માટે નવો દૈનિક વેતન દર કેટલો નક્કી થયો છે? ગુજરાત માટે છે તે 300 રૂપિયા નક્કી થયો છે. અગાઉ મનરેગા હેઠળ ગુજરાતમાં દૈનિક વેતન દર કેટલો હતો? મનરેગામાં રોજના કેટલા રૂપિયા મળતા હતા? 280 મળતા હતા, જેમાં 20 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. બજેટ 2026-27માં આ યોજના માટે સરકારે કુલ કેટલી રકમની ફાળવણી કરી છે? તો સરકારે કુલ 95,692.31 કરોડની ફાળવણી છે તે આ યોજના માટે કરી છે. સામાન્ય અને મોટાભાગના રાજ્યો માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ફંડિંગ ખર્ચની વહેંચણીનો ગુણોત્તર શું છે? 60:40 છે. રાજ્યો માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ફંડિંગ 60:40. ઉત્તર પૂર્વ અને હિમાલયના રાજ્યો માટે ફંડિંગ પેટર્નનો રેશિયો કેટલો રાખવામાં આવ્યો છે? 90-10 રાખવામાં આવ્યો છે. 90% કેન્દ્ર સરકાર આપશે, 10% રાજ્ય સરકારે આપવાના છે. વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આ યોજનાનો કેટલા ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે? યુનિયન ટેરિટરીઝ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં. તો જવાબ આવશે 100% કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે તે કેન્દ્ર સરકાર પૈસા આપશે. ભ્રષ્ટાચાર અને બોગસ હાજરી રોકવા માટે આ યોજનાના કઈ ટેકનોલોજી ફરજિયાત કરાય છે? આ યોજનાની અંદર નવી ટેકનોલોજી આવી છે. બાયોમેટ્રિક હાજરી અને આધાર લિંકિંગ કરવામાં આવશે. આધાર લિંક કરવામાં આવશે અને બાયોમેટ્રિક અંગૂઠા દ્વારા છે તે અથવા આંગળાના ફિંગરપ્રિન્ટ દ્વારા છે તે હાજરી લેવામાં આવશે. કામના સ્થળે રિયલ ટાઈમ મોનિટરિંગ એટલે કે લાઈવ દેખરેખ માટે કઈ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? તો તેના માટે એઆઈ અને જીપીએસ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જીપીએસનો ઉપયોગ થાય છે. ડિજિટલ હાજરી પૂરવા માટે કઈ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે? મોબાઈલ એપ્લિકેશન કઈ યુઝ થશે? તો જવાબ આવશે NMMS એપ. NMMS એપ. પારદર્શિતા લાવવા માટે આ યોજના હેઠળ દર કેટલા મહિને ફરજિયાત સોશિયલ ઓડિટ એટલે કે સામાજિક ઓડિટ કરવાનું રહેશે?
દર 6 મહિને સામાજિક ઓડિટ કરવાનું રહેશે. આ યોજના હેઠળ સ્થાનિક સ્તરે આયોજન કરવા માટે કોને વધુ સ્વાયત્તતા અને સત્તા આપવામાં આવી છે? તો તે ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓને આપવામાં આવી છે. ગ્રામીણ માળખાકીય સુવિધાઓના લાંબા ગાળાના આયોજન માટે કયો નવો પ્લાન બનાવવામાં આવ્યો છે? તો એ છે વિકસિત ગ્રામ પંચાયત પ્લાન. એ નવો પ્લાન બનાવવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત કેવા પ્રકારના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવે છે? જવાબ આવશે આબોહવા પરિવર્તનને અનુકૂળ ટકાઉ માળખું અને જળ સંરક્ષણ જેવા કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવે છે. જૂના મનરેગા કાયદાનો આયોજન અભિગમ મુખ્યત્વે કેવો હતો? માત્ર માંગ આધારિત હતો, એટલે કે ડિમાન્ડ ડ્રેવન હતો. વીબીજી રામજી યોજના જોબ કાર્ડ ફોર્મ સાથે નીચેનામાંથી કયો દસ્તાવેજ જોડવો ફરજિયાત નથી? ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ જોડવો ફરજિયાત નથી, જ્યારે આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ અને રેશનિંગ કાર્ડ એટલે કે રેશન કાર્ડ કૂપન તે 3 ફરજિયાત છે. ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ તે ફરજિયાત નથી. જો કોઈ શ્રમિક પાસે જૂનું મનરેગા જોબ કાર્ડ હોય અને તેનું ઈ-કેવાયસી થયેલું હોય તો તે નવું કાર્ડ ન મળે ત્યાં સુધી શું કરી શકે? જૂના કાર્ડથી જ કામ ચાલુ રાખી શકે છે જ્યાં સુધી નવું કાર્ડ મળે નહીં ત્યાં સુધી. પરંતુ જૂના કાર્ડનું પણ ઈ-કેવાયસી થયેલું હોવું જોઈએ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં એક પ્રશ્ન પૂછવામાં આવે છે, જેથી તમને ખ્યાલ આવશે તમારી યાદશક્તિ કેટલી છે. એક, વીબીજી રામજી યોજનાનું પૂરું નામ શું છે? ખૂબ જ અગત્યનું છે. 4 ઓપ્શન આપેલા છે. કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. ડાયરેક્ટ A, B, C કે D એ રીતે લખશો તો પણ ચાલશે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ત્યાંથી ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.